જય શ્રી હરિ. આપ સૌનું સ્વાગત છે આપની આ ચેનલ ધર્મદર્પિતમાં. આજે આપણે સાંભળીશું પુરુષોત્તમ માસ સમય દરમિયાન સંભળાતી કથા વાર્તા વ્યતિપાત. તો ચાલો સાંભળીએ વ્યતિપાત વિશે. એક વખત ચંદ્રમાએ પોતાના ગુરુની પત્ની તારાનું હરણ કર્યું. તે વખત સૂર્યનારાયણે ઠપકો આપ્યો. તેથી બંને વચ્ચે ક્રોધની જ્વાળાઓ ભભૂકી ઉઠી. બંનેના ક્રોધનો અતિપાત ઘર્ષણ થવાથી તેમાંથી એક પ્રચંડ આકૃતિ પ્રગટ થઈ. આ મહાકાય પુરુષ આકૃતિના અગ્નિના ગોળા જેવા ડોળા, પીળા અને વૃક્ષ દાઢી મૂછ, ધમણ જેવા નસકોરા, 8 આંખ, 18 હાથ અને આખા જગતને ગળી જાય એટલું પોળું મુખ. આ ભયંકર આકૃતિવાળો વ્યતિપાત બોલ્યો, મને ભૂખ લાગી છે. મારામાં ભયાનક ક્રોધનો સંચાર થઈ રહ્યો છે. મારા માટે ભક્ષની સત્વરે ગોઠવણ કરો, નહીં તો હું આખા જગતને ગળી જઈશ. વ્યતિપાતની ભયાનક ગર્જના સાંભળી સૂર્ય, ચંદ્ર ગભરાયા. બંને દેવોએ વિચાર કરીને બોલ્યા, શાંત થા વ્યતિપાત, અમે તારા ભક્ષની વ્યવસ્થા કરી રાખી છે. જગતના લોકો તારું વ્રત કરીને પુણ્યદાન કરે તેના પાપો તું ખાજે, એ તારો ભક્ષ, અને જે પાપી હોય તેને પીડા આપી શિક્ષા કરજે, જેથી તારા ક્રોધની શાંતિ થશે. આજથી તું યોગોનો રાજા ગણાઈશ અને તારું વ્રત કરનાર સુખ, સંપત્તિ અને સંતતિ પામશે. યમરાજાનો પાસ પણ તેને નહીં બાંધી શકે. તારું વ્રત કરનારા સવારે વહેલા ઉઠી પંચગવ્યથી સ્નાન કરી અને તારી મૂર્તિ બનાવી પૂજન કરી ફળ ફળાદીનું દાન કરશે તો મનવાંછિત ફળ પામશે. આ વ્યતિપાતનું વ્રત પૂર્વે હર્યસ્વ નામના રાજાએ કર્યું હતું. રાજા એકવાર શિકારે નીકળ્યો. જંગલમાં તેણે એક ભૂંડ જોયું. ભૂંડના 4 પગ અડધા બળી ગયેલા અને મોઢું પણ બળીને અડધું કાળું થઈ ગયેલું. બિચારું ભૂંડ આખે શરીરે બળતરા થતી હતી અને ભૂખથી પણ ચીસો પાડતું હતું. આ ભૂંડને જોઈને હર્યસ્વ રાજાને દયા આવી. રાજાએ ભૂંડને પૂછ્યું, હે અભાગી જીવ, તે એવા તે શા પાપ કર્યા કે તું અધમ યોનિમાં જન્મ્યો અને તે પણ આવી અડધી બળેલી હાલતમાં પીડાઈ રહ્યો છે? ભૂંડે ગળગળા સાદે કહેવા માંડ્યું, હે રાજન, પૂર્વજન્મમાં હું વૈશ્ય હતો. એકવાર જમી પરવારી ગાદી તકીએ બેસી પેટ પર હાથ ફેરવતો હતો. એવામાં એક ભૂખ્યો ભિક્ષુક આવ્યો. તે બોલ્યો, હે શેઠ, આજે વ્યતિપાતનો દિવસ છે. આજના પુણ્યનું ફળ અનેક ગણું છે. મને કંઈક અન્નદાન આપો. મારા ઘરમાં બધા ભૂખથી બેસી રહ્યા છે. મારા પર કૃપા કરો. મારા ક્રોધનો પાર હતો નહીં. હું દંડો લઈને ઊભો થયો અને કહ્યું, જા જા વ્યતિપાતવાળા, નીકળી જા અહીંથી. તો પણ તે ભિક્ષુક હઠ લઈને બેઠો. ક્રોધાવેશમાં મેં ભિક્ષુકને 2-4 દંડા ઝાપટી દઈ અધમુઓ કરી નાખ્યો. જતાં જતાં તે બોલ્યો, હે વૈશ્ય, તે મારા ઉપર દયા કરવાને બદલે ભૂંડની પેઠે ઘુરક્યા કર્યા છે અને વ્યતિપાતનું અપમાન કર્યું છે. તો હું તને શાપ આપું છું કે તું ભૂંડ થઈને વને વન રખડજે. મારા પેટની બળતરા પેઠે તારું શરીર બળજો અને કોઈ વ્યતિપાતનું પુણ્યફળ તને અર્પણ ન કરે ત્યાં સુધી તું આવી હાલતમાં ભટકતો રહેજે. રાજા હર્યસ્વને દયા આવી. તેણે વ્યતિપાતનું વ્રત કર્યું. એટલે તેણે વ્રત ફળ ભૂંડને અર્પણ કર્યું. ત્યાં તો તુરંત જ ભૂંડનો દેહ છૂટી ગયો અને તેમાંથી દિવ્ય દેહે વૈશ્ય પ્રગટ થયો અને રાજાના દેખતા જ તે સ્વર્ગમાં ગયો. તો આ હતી વ્યતિપાતની વાર્તા. બોલ શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. આ સિવાય વ્યતિપાતનું અન્ય મહત્ત્વ જાણવું હોય તો આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આગળના વિડીયોમાં મેં વ્યતિપાત વિશેની પૂર્ણ માહિતી આપેલી છે. અને આવા ને આવા ધાર્મિક વિડીયો માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. જય શ્રી હરિ.